અમદાવાદમાં પીવાના પાણીને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી। મનપા દ્વારા લેવામાં આવેલા સેમ્પલો પૈકી 30 સેમ્પલ ગુણવત્તાની કસોટીમાં નિષ્ફળ સાબિત થયા છે। અમદાવાદ મહાનગરપાલિકા દર મહિને તંત્ર દ્વારા જ પૂરું પાડવામાં આવતું પાણી જે હોય છે તેના સેમ્પલ લેતું હોય છે અને તેની ગુણવત્તા ચેક કરતું હોય છે। મે મહિનામાં 54 સેમ્પલ ફેલ થયા હતા, તો જૂન માસમાં લેવામાં આવેલા સેમ્પલો પૈકી 30 સેમ્પલ ફેલ થયા છે। તો અત્યાર સુધી વર્ષ 2026ના પ્રથમ 6 માસમાં જ કુલ 115 પાણીના સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે, જે પાણી પુરવઠાની અસરકારકતા અંગે ચિંતા વધારનારા આંકડા છે। ચોંકાવનારી બાબત એ છે કે ફેલ થયેલા સેમ્પલો ઉપરાંત 27 સેમ્પલમાં ક્લોરીનનું જરૂરી પ્રમાણ પણ મળ્યું નથી। ક્લોરીન પાણીમાં રહેલા બેક્ટેરિયા અને અન્ય જીવાણુઓને નષ્ટ કરવા માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે। એક તરફ પીવાના પાણીના સેમ્પલ ફેલ થઈ રહ્યા છે, તો બીજી તરફ ચોમાસું નજીક આવી રહ્યું છે, એવામાં પાણીજન્ય રોગોમાં વધારો થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। સુરત જિલ્લાની કામરેજના નવાગામ વિસ્તારના શ્રીજી ઇન્ડસ્ટ્રી વસાહતમાંથી કામરેજ પોલીસે શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઝડપી પાડી। પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્લોટ નંબર 7માં છેલ્લા 15 દિવસથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમી રહી હતી। દરોડા દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી 15 ડબ્બા રિફાઇન્ડ ઓઇલ અને આશરે 140 કિલો જેટલી શંકાસ્પદ ક્રીમનો જથ્થો જપ્ત કર્યો છે। આ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી, જેથી તે ટીમ પર સ્થળ પર બોલાવવામાં આવી હતી, જેમણે શંકાસ્પદ ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે। હાલ પોલીસે સમગ્ર જથ્થાને સીલ કરી દઈ લેબોરેટરીની રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેના આધારે હવે આગળની તપાસ કરવામાં આવશે। આ શંકાસ્પદ ઘીનો જથ્થો ક્યાં ક્યાં મોકલવામાં આવતો હતો અને કેટલા સમયથી કોને કોને મોકલવામાં આવતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। મહેસાણામાં શોભાસન રોડ ઉપર આવેલી સાકર ડેરીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અચાનક રેડ કરી હતી અને અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। મહેસાણા શોભાસન ગામની સાકર ડેરીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આજે વહેલી સવારે એક મોટી અને કડક રેડ પાડી છે। ફૂડ વિભાગ નિવંદના વિજય ચૌધરી અને તેમની ટીમે ડેરીના પરિસરમાં અચાનક જ દરોડા પાડીને સઘન તપાસ હાથ ધરી હતી। આ ઓચિંતી તપાસ દરમિયાન ડેરીમાંથી માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે તેવા મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો જે છે તે મળી આવ્યો હતો અને તંત્રની આકસ્મિક અને કડક કાર્યવાહીને પગલે સમગ્ર પંથકમાં ભેળસેળિયા તત્વો અને વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। હાલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ આરોગ્ય સાથે ચેડા કરતી ડેરી સામે કાયદેસરના પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। મહેસાણામાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર સરકારી કચેરીઓ સામે આરોગ્ય તંત્રએ લાલ આંખ કરી છે। જિલ્લા આરોગ્ય અધિકારીએ કચેરીમાં આકસ્મિક તપાસ હાથ ધરીને સપાટો બોલાવ્યો છે। મહેસાણામાં આરોગ્ય અધિકારીએ સપાટો બોલાવ્યો છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની આકસ્મિક કચેરીમાં તપાસ હતી। ફરજમાં બેદરકારી સામે તંત્રની લાલ આંખ કરવામાં આવી છે। તપાસ દરમિયાન 45 કર્મચારીઓ હાજર મળ્યા, 8 કર્મચારીઓ મોડા પહોંચ્યા અને 4 કર્મચારીઓ ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। જ્યારે ગેરહાજર અને મોડા આવેલા કર્મચારીઓને 100 કોજ નોટિસ આપવામાં આવી છે। તાલુકા અધિકારીએ કડક કાર્યવાહીની સૂચના પણ કરી છે। આરોગ્ય સેવાઓમાં બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। આ તમામ કર્મચારીઓને સમયસર હાજર રહીને કામ કરવા સૂચના આપવામાં આવી હતી। તપાસમાં ગેરહાજર અને મોડા આવેલા 12 કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આરોગ્ય પ્રત્યે બેદરકારી દાખવનાર કોઈ પણ કર્મચારીને ચલાવી લેવામાં નહીં આવે તેવી કડક ચીમકી આપવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાએ જૂન માસમાં લીધેલા પાણીના 30 નમૂના ફેલ થયા, તો ઝાડા ઉલટીના 385 કેસ નોંધાયા। જૂન મહિના દરમિયાન અમદાવાદ શહેરની અંદર પાણીજન્ય રોગોની અંદર આંકડાઓ સામે આવ્યા છે, જેમાં ઝાડા ઉલટીના 385 કેસ, કમળાના 33 કેસ નોંધાયા છે, તો મચ્છરજન્ય રોગોની અંદર મેલેરિયાના 8 અને ડેન્ગ્યુના 5 કેસ નોંધાયા છે। આ સાથે પાણીજન્ય રોગો ઉપરાંત મચ્છરજન્ય રોગોથી બચવા માટે પણ કોર્પોરેશન કામ કરી રહ્યું છે। ચોમાસા માટે ઊભા કરાયેલા કંટ્રોલ રૂમ અને CCRC જે કંટ્રોલ રૂમ આવેલો છે, એમાં પીવાના પાણીને લઈને જે પણ ફરિયાદો આવે છે એ તમામ જગ્યાઓ પર ફૂડ આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લઈ અને તપાસ કરવામાં આવે છે અને એ તપાસના આધારે જોઈએ તો જૂન મહિનાની અંદર લગભગ 20 થી 25 સેમ્પલો ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। જે પણ વિસ્તારની અંદર આ પ્રકારની સેન્ટ્રલ કંટ્રોલ રૂમની અંદર ફરિયાદો આવે છે, તે તમામ ફરિયાદો પર કોર્પોરેશન હવે પાણીના સેમ્પલ લઈ તપાસ કરી રહ્યું છે। રાજ્યમાં આજથી ત્રિગુણી રસીકરણનો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત રાજ્યના 36 લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે આજે રાજ્યમાં ત્રિગુણી રસીના બીજા ડોઝનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રફુલ પાનસેરિયા ગાંધીનગરની બોરીજ પ્રાથમિક શાળા ખાતે હાજર રહ્યા હતા અને તેમણે ધનુર ડિપ્ટેરિયા રસીકરણનો આરંભ કરાવ્યો હતો।
બોરીજ પ્રાથમિક શાળાની અંદર 100 કરતાં વધારે બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આગામી 1 માસ સુધી આ ત્રિગુણી રસીકરણ અભિયાન જ્યારે ચાલવાનું છે તેવા સંજોગોમાં મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું હતું કે વર્ષ 2047ના શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત, સાંસ્કૃતિક ભારત અને ગુણિયલ ભારતના નિર્માણનું મોદી સાહેબે જ્યારે સપનું જોયું છે એવા સંજોગોમાં ભારતમાં દરેક વ્યક્તિ તંદુરસ્ત રહેવો જોઈએ. આ માટે રસીકરણથી એક પણ બાળક વંચિત ન રહેવું જોઈએ. ધોરણ 5 થી 10 સુધીના બાળકોને ધનુર તથા ડિપ્ટેરિયાની રસી આપવામાં આવશે. આ સાથે જ 5 વર્ષ પૂરા થયા છે તેવા બાળકોને બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે. પ્રફુલ્લ પાનસેરિયાએ ઉલ્લેખ કર્યો હતો કે વર્ષ 2007માં પોલિયોનો છેલ્લો કેસ જોવા મળ્યો હતો. આ સાથે જ તેમણે લોકોને અપીલ પણ કરી છે કે પર્યાવરણ બચાવવું જોઈએ. આ ઉપરાંત ખાવા પીવાની ટેવ સુધારવી જોઈએ તેમજ રસીકરણ વગર કોઈ પણ બાળક ન રહી જાય તે બાબતે આરોગ્ય વિભાગને મહેનત કરવા પણ સૂચના આપી છે. શાળામાં ધોરણ 5 થી 10ના બાળકોને રસી આપવામાં આવશે, જ્યારે પીએચસી સેન્ટર ખાતે સોમવાર તથા બુધવારના રોજ રસી આપવામાં આવશે. જામનગર એસઓજી પોલીસે મોટી ખાવડી ગામમાંથી એક બોગસ તબીબને દબોચી લીધો છે. આ બોગસ તબીબ કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વિના જ ક્લિનિક ધમધમાવતો હતો. જામનગર એસઓજી પોલીસે મોટી ખાવડી ગામમાંથી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસ દરમિયાન સંજીવ રામલાલ શર્મા નામનો શખ્સ કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર બિહારી ક્લિનિક નામે એક દવાખાનું ચલાવતો હતો. પોલીસે ક્લિનિક પર દરોડા પાડ્યા તો પોલીસને આ ક્લિનિકમાંથી જુદી જુદી કંપનીઓની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતનો મેડિકલ સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹4728નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સંજીવ શર્મા મૂળ હરિયાણાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપી કેટલા સમયથી ક્લિનિક ચલાવતો હતો અને અન્ય કોઈ વ્યક્તિ આ ક્લિનિકમાં સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. એસઓજી પોલીસે 4728ના મુદ્દામાલ સાથે બોગસ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા સંજીવ શર્માને ઝડપી પાડ્યો છે અને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાસિરનગરના ડિમોલેશન વિવાદ બાદ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાનું તંત્ર વિવાદમાં આવ્યું છે. સુરત કતારગામ ઝોનમાંથી એક તંત્ર અવસ્થામાં કામ કરતા તંત્રની નમૂનારૂપ કામગીરી સામે આવી છે, જેમણે મનપાની આબરૂના લીલે લીલા ઉડાવી દીધા છે. કતારગામ ઝોનના સિંગરપોર વિસ્તારમાં મનપાની ટીમે પહેલા તો ઉત્સાહભેર જઈને એક ગેરકાયદેસર પતરાનું બાંધકામ તોડી પાડ્યું અને સામાન ગાડીમાં ભરીને જપ્ત કરી લીધો. પરંતુ પડદા પાછળ કંઈક એવું રાજકીય ખેલ ખેલાયો કે માત્ર 1 કલાક અને 51 મિનિટની અંદર જ જે સરકારી ગાડી જપ્ત કરેલો સામાન એ જગ્યાએ પાછો મૂકી ગઈ. જો કે તપાસ કરતા મનપાએ જે ફ્લેટમાંથી પતરાનું બાંધકામ તોડ્યું હતું એ ફ્લેટ ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેવલિયાનું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલાનો વિડીયો સામે આવતા કતારગામ ઝોનના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે અને ગોળ જવાબ આપી રહ્યા છે. બાલાજી વેફર દ્વારા નદીની અંદર છોડવામાં આવતા ગંદા પાણીને લઈને જીપીસીબી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. રાજકોટના બાલાજી વેફર ફેક્ટરી દ્વારા સતત પ્રદૂષિત અને ગંદુ પાણી ન્યારી નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે. પ્રદૂષણ માફિયાઓની સામે કાર્યવાહી કરવાને બદલે જીપીસીબીના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. જીપીસીબીની ભૂમિકાની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ન્યારી નદીની અંદર છોડવામાં આવતા ગંદા પાણીના કારણે આસપાસના 12 જેટલા ગામો પ્રભાવિત થઈ રહ્યા છે. એક તરફ પર્યાવરણના નિયમોની ધજ્જા ઉડી રહી છે અને બીજી તરફ જીપીસીબી દ્વારા અધિકારીઓની લાલિયાવાડી અને મૌન સવાલો ઉઠાવી રહ્યા છે. પ્રદૂષણથી ભૂગર્ભ જળ પણ પ્રભાવિત થઈ રહ્યું છે. બાલાજી વેફરની સામે તપાસ કરવાના બદલે જાણે જીપીસીબી ત્યાં નતમસ્તક થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સામે આવી રહી છે. એક તરફ પર્યાવરણના નિયમોનો ભંગ થઈ રહ્યો છે અને બીજી તરફ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ થાબણભાણા કરતું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. વડોદરાની સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ દ્વારા કુલ રૂમમાં મુકાતા મૃતદેહની જવાબદારી પરિવાર પર નખાતા ભારે વિવાદ ઉભો થયો છે. મધ્ય ગુજરાત અને વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી એસએસજી હોસ્પિટલમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવે છે અને તેમાં કોઈનું મૃત્યુ થાય તો પરિવારજનો અથવા કાયદાકીય પ્રક્રિયા માટે પોસ્ટમોર્ટમ રૂમમાં આવેલ કોલ્ડ સ્ટોરેજમાં આ મૃતદેહો રાખવામાં આવે છે. થોડા મહિના અગાઉ એક મૃતદેહ ડીકમ્પોઝ થતા પરિવારે તબીબો સાથે મારામારી કરતા હવે આખરે એસએસજી તંત્રએ નવો નિયમ જાહેર કર્યો છે કે કોલ્ડ રૂમમાં ટેકનિકલ ખામી સર્જાય અને મૃતદેહ ડીકમ્પોઝ થઈ જાય તો જવાબદારી હોસ્પિટલને નહીં પરંતુ પરિવારની રહેશે. આ નિયમ સાથેનો લેટર સામે આવતા ભારે વિવાદ થયો હતો અને લોકોએ આ નિર્ણય તકલકી હોવાનું કહ્યું હતું.
ભારે વિવાદ સર્જાતા આખરે એસએસજી હોસ્પિટલ તંત્રએ આ વિવાદિત નિર્ણય પરત લીધો છે. જુનાગઢ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ, આંતરિક વિવાદ હવે ખુલ્લે આમ સપાટી પર આવી ગયો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ સામે ગંભીર પ્રકારની નાણાકીય ગેરરીતિઓના આક્ષેપ થતા પક્ષની આંતરિક ખેંચતાણ જગજાહેર થઈ છે. કોંગ્રેસના સક્રિય કાર્યકર ધીરુભાઈ કુમાણી દ્વારા આ આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે ચૂંટણી ફંડ માટે ઉઘરાવવામાં આવેલા નાણાં પક્ષના હિતના વાપરવાને બદલે પચાવી પાડવામાં આવ્યા છે. વધુમાં એવો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમિત પટેલે પક્ષના ચૂંટણી ફંડની આ માતબર રકમ પોતાના અંગત બેંકમાં જમા રાખી હતી. નિયમ મુજબ આ નાણાં જે તે ચૂંટણી પ્રક્રિયા અને પ્રચાર કાર્યમાં વાપરવાના જોઈતા હતા, પરંતુ વાસ્તવિકતામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને પ્રચાર માટે જરૂરી ફંડ પૂરું પાડવામાં આવ્યું ન હોવાના પણ ફરિયાદો ઉઠી રહી છે. જિલ્લા પ્રમુખ સ્તરના નેતા સામે નાણાકીય ઉચાપતના આવા આક્ષેપ થતા પક્ષના સામાન્ય કાર્યકરોથી લઈને અનેક વરિષ્ઠ સભ્યોમાં ભારે રોષ અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે. આ આંતરિક જૂથવાદ અને નાણાકીય વિવાદને કારણે જૂનાગઢ કોંગ્રેસ સંગઠનની છબી ખરડાઈ છે અને આગામી સમયમાં પક્ષ હાઈકમાન્ડ આ મામલે કેવા પગલાં લેશે તેના પર